પાલઘરના મનોર નજીક વેતરના નદીના બેસિનમાં માછીમારી કરવા જતા 32 વર્ષના છોકરા પર શાર્ક દ્વારા હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં વિકી ગોવારી ગંભીર રીતે ઘાયલ થયો હતો। આ હુમલો 200 કિલોથી વધુ વજનવાળા શાર્ક દ્વારા કરવામાં આવ્યો। આ પછી આ વિસ્તારના નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। જો કે પાલઘર જિલ્લામાં આ પહેલી ઘટના છે જ્યાં નદીના બેસિનમાં આટલો મોટી શાર્ક મળી આવી હતી। 32 વર્ષીય યુવક વિકી ગોવારી જે પાલઘરની પૂર્વમાં મનોરમા વૈતાણ નદીમાં માછીમારી કરી રહ્યો હતો તેના પર શાર્ક દ્વારા હુમલો કરવામાં આવ્યો। વિશાળ શાર્કે યુવકની રાહત તોડી છે અને ઈજાગ્રસ્ત યુવક મનોર ખાતે પ્રાથમિક સારવાર બાદ દાદરા નગર હવેલીની વિનોબા ભાવે હોસ્પિટલમાં સર્જરી કરાશે। શાર્ક દ્વારા બનેલી ઘટના વિસ્તારમાં પવનની જેમ ફેલાઈ છે ત્યારે નાગરિકો શાર્કને જોવા દોડી આવ્યા છે। શાર્ક એક સ્ત્રી છે અને તેણે તેના પેટમાંથી લગભગ 15 બચ્ચાઓ દૂર કર્યા છે। દહાનુમાં વન વિભાગ દ્વારા શાર્કને મૃત જાહેર કરવામાં આવ્યો છે। તેના મૃત્યુનું કારણ બહાર આવશે। ત્યારે ડંખ એક શાર્ક જેવો શાર્ક જેણે મનોર પર એક યુવાન પર હુમલો કર્યો તે આખલો શાર્ક પ્રજાતિ છે। પ્રજાતિઓ તાજા અને ખારા બંને પાણીમાં જોવા મળે છે। ખારા પાણીમાં રહેતો આખલો શાર્ક થોડા સમયથી તાજા પાણી તરફ વળી રહ્યો છે। એવું કહેવામાં આવે છે કે શાર્ક દ્વારા સમુદ્રની સાથે આ વિસ્તારમાં આવ્યા છે। અધ્યયન મુજબ ભૂષણ ભોયરે જણાવ્યું કે શાર્ક પોતાનું મૂળ સ્થાન એકલા છોડતા નથી અને કેટલાક વધુ શાર્ક તેની સાથે મનોર વિસ્તારમાં આવ્યા હતા। ભૂષણ ભોયરે નાગરિકોને વેતાળના ખાડીમાં જાય ત્યારે તેઓની સંભાળ રાખવા अपील કરી છે। आता कसं आहे की शार्क हा मासा एक ॲग्रेसिव्ह प्रजातीमधला मासा आहे आणि शार्क हे बुल शार्क म्हणजे हे सॉल्ट वॉटर म्हणजे समुद्राच्या पाण्यातही जगतात आणि फ्रेश वॉटरमध्येही जगू शकतात। युरिया त्यांच्या बॉडीत असतो, हा युरिया कामात येतो त्यांना फ्रेश वॉटरमध्ये सर्वाईव्ह करण्यासाठी। आणि काल आम्ही जेव्हा पोस्टमॉर्टम केलं त्याच्यावरनं आम्हाला कळालं की ही एक फिमेल प्रजातीची बुल शार्क होती। तसंच डॉक्टरांनी पोस्टमॉर्टम त्याचं केलेलं आहे आणि पोस्टमॉर्टम रिपोर्ट आल्यानंतर आपल्याला कळेल का त्याची मृत्यू कशा प्रकारे झाली आहे। त्याच्या पोटात काही पिल्लं असल्याची माहिती समोर आली। साधारणतः किती पिल्लं? जवळपास 15 पिल्लं ती फुल ग्रोन बेबीज बाहेर आले। 15 बेबीज आपल्याला चेतन सापडलेत। त्या बेबीज ची साईज जवळपास 32 सेंटीमीटर अशी डॉक्टरांनी सांगितली आम्हाला आणि जवळपास 5 ते 6 किलो त्यांचं वजन होतं।